નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 30 મે 2026 વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે 30 મેના રોજ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગઈકાલે પણ વરસાદની આગાહી એટલે કે તારીખ 31 મેના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, પંચમહાલ, વડોદરા આ વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા ભારે વરસાદ, અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ગુજરાતની અંદર આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારોની અંદર આવતીકાલે 31 મેના રોજ વરસાદની સંભાવનાઓ રહેલી છે। કચ્છના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે તેવી હાલ શક્યતાઓ છે। ખાસ કરીને દેશભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી દેશની અંદર સક્રિય થઈ છે। ખાસ કરીને ગુજરાતની અંદર 15 જૂન આસપાસ ચોમાસાની ગુજરાતની અંદર એન્ટ્રી થઈ શકે છે। ખાસ કરીને આ પહેલો વરસાદ માવઠા સ્વરૂપે ગુજરાતની અંદર વરસી શકે છે। ખાસ કરીને મોટાભાગના વિસ્તારોની અંદર ભારે પવન સાથે મેઘગર્જના સાથે આ પહેલો વરસાદની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ખાસ કરીને ખેડૂતો સાવધાન થઈ જાય। આ માવઠા સ્વરૂપે પહેલો વરસાદની શક્યતાઓ છે તે ખાસ 30 મેથી લઈને 2 જૂન સુધી એટલે કે ટોટલ 4 દિવસ માટે ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે।